ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. દેડી, કુંભાજી અને આજુબાજુના રાણસીકી, વિંજીવડ, ધરાણા, મોટી ખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. ત્યાં દેવજી કુંભાજી ગામે 2 ઇંચ અને વિંજીવડ ગામે 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો વિંજીવડ ગામે ધોધમાર વરસાદને લઈને ગામની કમોતડી નદીમાં પૂર સાથે વોકળા અને ચેકડેમો છલોછલ છલકાયા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને પગલે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યારે શહેરમાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા. ગોંડલ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ સવારથી સાંજ સુધીમાં માત્ર વરસાદી ઝાપટાથી લોકોને સંતોષ માનવો પડ્યો હતો. ગોંડલ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પંથકમાં દેડી, કુંભાજી ધીમી ધારે 2 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે વિંજીવડ ગામે ધોધમાર 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત વાસાવડ, મોટી ખિલોરી, રાણસીકી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે લોકોએ અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત અનુભવી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગોંડલ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજ રોજ પણ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાલુકાના વિંજીવડ ગામે ગાજવીજ સાથે ધોધમાર 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ગામમાંથી પસાર થતી કમોતડી નદીમાં પૂર આવ્યું હતું. આ સાથે અનેક નાના મોટા વોકળા અને ચેકડેમો છલોછલ ભરાઈ જવા પામ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. દેડી, કુંભાજી ગામે 2 ઇંચ અને વિંજીવડ ગામે 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. શહેરમાં ઝાપટારૂપી વરસાદ અને તાલુકાના દેડી, કુંભાજી પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. દેડી, કુંભાજી આજુબાજુના રાણસીકી, વિંજીવડ, ધરાણા, મોટી ખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. દેડી, કુંભાજી ગામે 2 ઇંચ અને વિંજીવડ ગામે 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. તો વિંજીવડ ગામે ધોધમાર વરસાદને લઈને ગામની કમોતડી નદીમાં પૂર સાથે વોકળા અને ચેકડેમો છલોછલ થયા હતા. પરંતુ હાલ તો વરસાદ વરસવાને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.